કેમ છો બધા? મજામાં ને? દર વખતે દૂધી દાળનું શાક ખાઈને અમારા રૂહીબેન છે ને કંટાળી ગયા હતા અને કીધું કંઈક પંજાબી સ્ટાઇલથી શાક બનાવો તો હું જમીશ, બાકી મારે નથી જમવું. તો મેં કીધું કે બેન કેવું હેલું છે આ બધું છે ને, ગરમીમાં અમારે બફાઈને બનાવવું છે ને બહુ અઘરું છે. તો રૂહીબેને કીધું કે લાવો હુંય કામ કરવા લાગું. તો રૂહીબેને છે ને દૂધીની છાલ હરખી નહોતી ઉતારી ને, તો મેં એને કીધું રૂહી આમ હોય. તો રૂહીબેન છે ને બરો કરી અને મોઢું ચડાવીને ભાગ્યા એટલે ન પૂછો વાત, ઊભી પૂછડીએ ભાગ્યા હો. પણ અહીંયા દૂધીની છાલ ઉતારીને દૂધીને છે ને હાવ ટકો કરી નાખવાની છે. પછી એને છે ને ઝીણી ખમણીથી છે ને ખમણી નાખવાની છે. પણ દૂધી ખમણતી વખતે છે ને એક વસ્તુનું ધ્યાન રાખજો કે આંગળિયું છે ને છોલાઈ ન જાય. જો આંગળિયું છોલાઈ જાય ને તો એક તો આપણે છીએ વેજ, તો વેજમાંથી ક્યાંક છે ને નોનવેજ ન બની જાય ને એનું ધ્યાન રાખવાનું છે. એટલે છે ને તમારી આંગળિયુંનું છે ને ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. દૂધી ખમણાઈ ગયા પછી દૂધીના ખમણને છે ને હારી પૈટ છે ને નીચવી નાખવાનું છે. નીચવી નાખવાનું છે એટલે કે કપડાં નીચવી એમ નથી નીચવાનું હો. દૂધીમાં જે વધારાનું પાણી છે ને એ કાઢી નાખવાનું છે. હવે મેં કોફતા સોફ્ટ બને એટલા માટે છે ને 2 ચમચી મલાઈ નાખી છે અને હારી પૈટ કૂટેડેલા છે ને આદુ મરચાંની પેસ્ટ નાખી છે. ધાણા જીરું, હળદર, ચટણી સહન કરી શકો એટલી, ગરમ મસાલો સહન કરી શકો એટલો, મીઠું તમારે જેટલું જોતું હોય એટલું, અને થોડાક છે ને મેં અજમા નાખ્યા હતા. પછી આમાં છે ને ચણાનો લોટ નાખી અને હારી પૈટ છે ને ઘૂમેડી નાખવાનું છે. વધુ પડતો ચણાનો લોટ નથી નાખવાનો, બાકી દૂધીના કોફતા છે ને સામે દિવાલે મારશો ને તોય પાછા આવશે. યો માળી એક વાત કહેતા તો તમને ભૂલી જ ગઈ. અહીંયા મીઠું છે ને મેં હાવ છેલ્લે નાખ્યું હતું, કેમ કે પહેલાં જો મીઠું નાખું ને તો પછી એનું પાણી બન્યા કરે અને કોફતા છે ને એકદમ ઢીલા થઈ જાય. એટલા માટે છે ને મીઠું છે ને અહીંયા હાવ છેલ્લે જ ઉમેરવાનું છે. હવે થઈ ગયું છે આપણું દૂધીનું રાબડું રેડી. હવે બટેટાવાળાની જેમ આમાંથી છે ને ગોળ ગોળ ગોટા બનાવી લેવાના છે. જો તમને આળસ આવતી હોય તો ભજીયાની જેમ પણ તમે કોફતા બનાવી શકો છો, બટ મને તો અહીંયા છે ને બહુ આળસ આવતી હતી, તો મેં અહીંયા છે ને ભજીયાની જેમ જ કોફતા બનાવ્યા હતા. માણસ ખીજમાં હોય ને કેમ લાલ ઘૂમ જેવો થઈ જાય, એવા જ છે ને કોફતાનો રંગ આપણે છે ને લાલ ઘૂમ જેવો કરવાનો છે. તો થઈ ગયા ને આપણા કોફતા લાલ ઘૂમ જેવા. ને આપણા ગુજરાતી હોય અને ત્યાં ઘઉંના પાપડ ન હોય એવું તો બને જ નહીં. તો અહીંયા મેં તળી નાખ્યા છે ઘઉંના પાપડ, એટલે કે ખીચિયા પાપડ. તો અહીંયા છે ને કહાનીમાં થોડી આવે છે ટ્વિસ્ટ એટલે કે એમ કહીએ ને કે ઘરમાં થઈ ગયો તો થોડોક ડોખો. કેમ કે રૂહીબેનના કહેવા પ્રમાણે જો દૂધીના કોફતા બનતા હોય તો પછી મોટા બેનને એમાં પડી ગઈ હતી થોડીક તકલીફ, અને મોટા બેને કીધું કે મારે દૂધીના કોફતા ખાવા નથી અને મારે ખાવો છે બટેટાનો સંભારો. તો એના માટે આપણે અહીંયા છે ને ફટાફટ બટેટાનો સંભારો બનાવી લઈએ. સંભારો ચડે ને ત્યાં સુધીમાં એક બાજુ તેલ મૂકી એમાં છે ને સૂકા બધા મસાલા નાખી અને ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે. આ ડુંગળી એકદમ બ્રાઉન કલરની ન થાય ને ત્યાં સુધી એને પાકવા દેવાની છે. ડુંગળી પાકી જાય એટલે એમાં નાખવાની છે ટમેટાની ગ્રેવી. આ ટમેટાની ગ્રેવીને પણ છે ને એકદમ એમાંથી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી છે ને એને પાકવા દેવાની છે. ગ્રેવીમાંથી એકદમ છે ને તેલ છૂટું પડવા માંડ્યું છે અને ગ્રેવી આપણી એકદમ ચડી ગઈ છે. ત્યાર પછી એમાં ચટણી, ધાણા જીરું અને મીઠું નાખવાનું છે. આપણે દૂધીનું ખમણ જે નીચવીને જે પાણી કાઢ્યું હતું ને એ પાણીનો ઉપયોગ હું અહીંયા કરીશ. એ પાણી મેં ફેંક્યું નથી, એ પાણી અહીંયા આ ગ્રેવીમાં નાખી દઈશ અને આ ગ્રેવીને છે ને થોડી વાર ઉકળવા દેવાની છે. તો અહીંયા અમારે હતી જમવાની વાર, એટલે આ ગ્રેવીને છે ને હવે મેં મૂકી દીધી છે સાઈડમાં, કેમ કે પછી આ જમવાનું થાય ત્યાં સુધીમાં તો આ શાક ઠંડુ પડી જાય તો જમવાની ન મજા આવે. તો ત્યાં સુધીમાં આપણે આ બાજુ કરી રહેવું. દૂધીના કોફતાની હારે આપણે ખાવાના છીએ રોટલા, તો આ બાજુ આપણે કરી લઈએ છીએ પહેલાં રોટલા. ગ્રેવીવાળા દૂધીના કોફતા હોય ને આરે ભાત ન હોય એવું તો બને જ નહીં. તો આ બાજુ રોટલા કરતાં કરતાં મેં અહીંયા છે ને બ્રાઉન રાઈસને પલાળી દીધા છે.
તો આપણા રોટલાઈ બનીને રેડી થઈ ગયા છે અને એમાં ચોપડશું હુંડું એ ઘી. પછી ભલે ને આપણે જાડા થઈ જાય અને ડાયટિંગ કરતા હોય પણ વાંધો નહીં, ઘી તો ખાવું પડે હો ભાઈ, ઘી વગર ન હાલે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે છે ને ગ્રેવીને પાછી ઉકળવા મૂકી દીધી છે અને ગ્રેવી આપણી મસ્ત ઉકળી ગઈ છે. એટલે હવે એમાં નાખી છે મેં કસૂરી મેથી, અને કસૂરી મેથી નાખ્યા પછી એમાં નાખ્યા છે ઓલા ગોટા જે આપણે દૂધીના નહોતા ભજીયા બને એવા ખમણના, એ ભજીયામાં નાખી દેવાને. ભજીયા નાખ્યા પછી એને છે ને 5-10 મિનિટ છે ને ધીમા ગેસે છે ને ઉકળવા દેવાનું છે અને છે ને એને ઢાંકી દેવાનું છે, જેથી કરીને છે ને ગ્રેવી ઓલા ભજીયાની અંદર છે ને મસ્ત મિક્સ થઈ જાય. વાગી ગયા હતા બપોરના 1 અને અમારા છે ને આવી ગયા હતા, એટલે છે ને અમે બધાય બેસી ગયા જમવા. દૂધીના કોફતા, રોટલા, બટેટાનો સંભારો, બ્રાઉન રાઈસ ને આપણા ગુજરાતી હોય ત્યાં છાશ તો પહેલાં હોય, જમવાનું ન હોય તો હાલે પણ છાશ તો પહેલાં જ જોઈએ. અને હું પાપડ દેતા તો બધાને ભૂલી જ ગઈ હતી. પછી મેં કીધું લે પાપડ તૈયાર તમારા હાટું. તો અમારા આઈએ શું કીધું ખબર, આ જમકું છે ને બનાવશે ને તો પાસે છે ને વાહે વરીને નહીં જોઈએ. હવે છે ને આમાં બનાવીએ તોય વાંધો, બનાવીએ તો કે આ બનાવ્યું ને ઓલું બનાવ્યું, ન બનાવીએ ને તો એમ કે લુખી ભાજી છે, આજે કંઈ નવીન ન બનાવ્યું. તો હવે તમે જ કે જો આમાં કરવું તો શું કરવું, તો હાલો બધાય બપોરા કરવા.